હેલા હા બોલ. આપણે સવારમાં નાતી વેરાય ગરમ પાણીમાં ઠંડુ પાણી નાખી હા. તો ગરમ પાણી ઠંડુ થાય કે ઠંડુ પાણી ગરમ થાય? તારે નવાઈ મતલબ છે કે આ બધી ચર્ચા કરવાની મતલબ છે? પૂછું તમે તારા સવાલનો તું બે પતાવું હો. અહીં હું તમને શું કહું છું, હા બોલ ને ડાર્લિંગ. આ તમે કાલ ગેસનો બાટલો કેવો લઈને આવ્યા છો? અરે ગેસનો બાટલો આખો નવો ભરાયો હે, રેશન કાર્ડ ઉપર તાડું. હું નવો ભરાયો. આજ સવારે ચા કરી ને તો ચાય બળી ગઈ હે. બપોર શાક કર્યું ને તો શાકય હાવ બળી ગયું. અને અત્યારે જો આ ખીચડી કરી ને તો ખીચડી હાવ બળી ગઈ. બોલો લ્યો. એટલે આ એમાં ગેસના બાટલાનો વાંધો નથી, તારો વાંધો હે. એટલે ઠેકાણે રાખો. કેવા બૈરા પાક્યા હે. આમે તને બાચા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે ને જાણે કેવા કેવા મોટા કરવા પડે હે ને વગર કારણનું રિહાવું પડે હે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે હે. તમાર પડે હે? પાડી જો લો. હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે બરોબર, અને હું કહીશ ને એમ જ બધું થાય. લે પણ હવાર રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે બરોબર. બરોબર. તો બોલો, તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ. તો ઉપડો હાલો. હા પછી કચરા પોતા કરી નાખીએ બરોબર, બાકી ઘરમાં તો મારું દાલ છે. હા હું કહું એમ જ મારું કામ કરવાનું. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમારા ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા.